નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. આજીવન યાદ રહી જશે ગુજરાતી ભાષાની જોડણી એ અંતર્ગત જોડણીનો વધુ એક મુદ્દો આજે આપણે જોઈએ. અહીંયા જે જોડણી આપી છે એમાં આયોજિત આ જોડણી સાચી કે આ જોડણી સાચી, અને આ જોડણી અને આ જોડણી કેમ ખોટી છે તેની સમજ આ વિડીયો તમે પૂરેપૂરો જોશો એટલે આપને આવી જશે. જોઈએ વિગતો. હા, જોડણીનો મિત્ર નિયમ છે કે કર્મણી ભૂતકૃદંત. કર્મણી ભૂતકૃદંત. કર્મણી ભૂતકૃદંત એટલે કોઈકના દ્વારા થયેલી ક્રિયા, કોઈકના દ્વારા થયેલી ક્રિયા, ભૂતકાળની ક્રિયા. અને વિશેષણમાં જે ઈત પ્રત્યય છે એમાં રસ્વ ઈ આવે છે. દાખલા તરીકે આયોજિત એટલે આયોજન કરાયેલ, તો અહીંયા રસ્વ ઈ છે, ધ્યાનમાં રાખો. ઘણા બધા લોકો ત્યાં દીર્ઘ ઈ લખે છે, ખાસ કરીને કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં તો ત્યાં ખોટું જ લખેલું હશે. સંચાલિત, કથિત, કહેવાયેલું, પ્રફુલ્લિત, ખુશ થયેલ, સૂચિત, સૂચવાયેલ, આરોપિત, વ્યતીત, દુઃખી થયેલ, પ્રાયોજિત, તો પ્રાયોજિતમાં રસ્વ ઈ આવશે. નિર્ધારિત, તો અહીંયા રસ્વ ઈ આવશે. આધારિત, રસ્વ ઈ આવશે. શબ્દો ધ્યાનમાં રાખો, ઘણી વાર બધા ખોટા લખે છે શબ્દો. પીડિત, દુઃખી થયેલ, પ્રોત્સાહિત, પ્રેરિત, પૂજિત, ક્રોધિત, ગુસ્સે થયેલ, અસ્ખલિત, દૂષિત, દૂષિત થયેલો, વિભૂષિત, શણગારાયેલો, વિવાહિત, સુભાષિત, સારી રીતે કહેવાયેલો, પતિત, જેનું પતન થયેલું છે તેવું, સમર્પિત, સુગંધિત, નિરૂપિત. અહીંયા આજ્ઞાંકિત, નવોદિત, જીવિત, સ્થાપિત. તો અહીંયા ઈત પ્રત્યયમાં રસ્વ ઈ છે. આમાં અપવાદરૂપ 4-5 શબ્દો છે એ જરા તમે જોઈ લો. ઉપવીત, હકીકતમાં એ કર્મણી ભૂતકૃદંત નથી પણ નામ છે. ઉપવીત એટલે જનોય, એટલે એમાં ઈત પ્રત્યય નથી. પરણિત, રાઈટ, તો અહીંયા અપવાદરૂપ છે, પરણેલું. નિર્ણિત, નિર્ણય કરેલ. વિપરીત, એ આનાથી જુદો જ શબ્દ છે, વિરોધી, રાઈટ, એટલે એને તે લેવા દેવા નથી. ગૃહિત, પકડેલું. અને વિનિત, એ પણ અહીંયા દીર્ઘ ઈ છે. અને પ્રતીત, એમાં સંધિના નિયમને કારણે પ્રતિવત્તાઈ તેના કારણે ત્યાં દીર્ઘ ઈ છે, રાઈટ. તો આ નિયમ છે એ તમે યાદ રાખો. હા મિત્રો, ગુજરાતી અને અંગ્રેજીની વ્યાકરણ અને વર્ણનાત્મકની બેચ આખા વર્ષ દરમિયાન અક્ષર અકાદમીમાં ચાલુ હોય છે. આપ એમાં જોડાવા માટે અકાદમીનો સંપર્ક કરશો અથવા નંબર આપે છે ત્યાં તમે મેસેજ કરી શકશો. ગુજરાતી વ્યાકરણ માટે અમારા ખૂબ જ જાણીતા એવા પુસ્તકો છે. ગુજરાતી ભાષાનો શબ્દવૈભવ, ગુજરાતી વ્યાકરણ અને પરિચય. ગુજરાતમાં લેવાતી કોઈ પણ પરીક્ષા અને જો એમાં વ્યાકરણ હોય તો આ બંને પુસ્તકો તમારે વાંચવા જ રહ્યા. ત્રીજું પુસ્તક છે ગુજરાતી વ્યાકરણ MCQ. આ પુસ્તકો અક્ષર અકાદમી ઉપર 30% કમિશનથી એનું વેચાણ ચાલુ છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે. વીસી રાઠોડ કરંટ અફેર્સ, કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે. માસિક કરંટ અફેર્સ દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે, ક્વિઝ મૂકવામાં આવે છે. વિશિષ્ટ કોઈ દિવસ હોય તો એની માહિતી, અને એમાંથી
પરીક્ષામાં પૂછાયેલા કરંટ અફેર્સને લગતા પ્રશ્નોની યાદી અમે અહીંયા મૂકી છે, આપ જોઈ લેશો. આ ઉપરાંત અમારી એક બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. સાહિત્યકારનો જન્મદિવસ કે મરણતિથિ હોય તો તેની પણ વિશેષ પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વિશેષમાં અમે ઇન્સ્ટાગ્રામ પર પણ અમારી પોસ્ટ શેર કરીએ છીએ, તો તમે અમને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.